સરસ મજાનું નાનું એવું સુંદર એક ખેતરની અંદર ખેડૂતે છે અને બીજ વાવેલું અને ધીમે ધીમે સમય જતા એ બીજની અંદરથી પાક તૈયાર થવા માંડ્યો. પાક તૈયાર થયો એટલે સ્વાભાવિક છે પશુ પક્ષીઓ જેના ભાગ્યનું હોય એ ખાવા માટે આવતા હોય છે. એની અંદર એક ચકલી, આ ખેતરની અંદર એક ચકલીએ માળો બનાવ્યો. માળો બનાવી અને એની અંદર બે ઈંડા મૂક્યા. હવે સમય જતા એ ઈંડામાંથી બે બાળકોનો એટલે કે બચ્ચાનો જન્મ થયો. બચ્ચાનો જન્મ થયો એટલે ચકલી છે એ પોતે દરરોજ સવારે ખોરાકની શોધમાં પોતાના બચ્ચાઓનું ભરણ પોષણ કરવા માટે થઈ અને ચકલી છે એ દરરોજ સવારે માળો મૂકી અને ખોરાકની શોધમાં ઉડી જતી અને બચ્ચા છે એ માળાની અંદર ખેલકૂદ કરતા. અને આ બાજુ જે ખેતરની અંદર પાક વવાણો હતો, જે બીજ રોપ્યું હતું, એ ખેતરનો માલિક દરરોજ ખેતરે આવે અને ભરપૂર મહેનત કરી અને પાકને બહુ સારી રીતે એનું કામકાજ કરે. હવે ધીમે ધીમે છે એ બચ્ચા મોટા થાય, આ બાજુ જે પાક છે એ પણ ધીમે ધીમે જમીનની અંદરથી મોટો થાય. એક દિવસનો સમય પાક છે એ સાવ તૈયાર થઈ ગયો, લણવાનો સમય આવી ગયો. ખેડૂત, જે ખેતરનો માલિક ખેડૂત જે છે એ ખેડૂત પણ જમીનની અંદર બહુ સારી એવી મહેનત કરી અને બહુ સારો એવો પાક તૈયાર થયો. એટલે એક દિવસ ચકલી બરોબર પોતાના માળાની અંદર હાજર નહીં, ખોરાકની શોધમાં બહાર ગયેલી અને બચ્ચા છે એ પોતે માળાની અંદર રમત ગમત કરતા. અને ત્યારે એ ખેતરનો માલિક જે છે એ ત્યાં ઉભો ઉભો પાકની સામે નેજવા માંડી અને બોલતો હતો કે પાક હવે તૈયાર થઈ ગયો છે, આને લણવાનો ટાઈમ આવી ગયો છે. તો કાલ સવારે મારો પાડોશી ખેતરવાળો જે છે એને બોલાવી અને આ પાક છે એને લણાવી લેવો છે. આટલું કહી અને ખેતરનો માલિક છે એ પોતે ઘરે વયો ગયો. અને આ બાજુ જે ચકલીના જે બચ્ચા હતા એ બચ્ચાઓ ચિંતામાં આવી ગયા કે આ જો પાક લણી નાખશે તો કાલ સવારે આપણે ઉડી જવું પડશે, નકર તો આપણું મૃત્યુ થાય. એટલે દીકરાઓ આવી ચિંતામાં હતા, બચ્ચા આવી ચિંતામાં હતા. એટલામાં એની માં છે એ ચકી છે એ પોતે માળામાં આવી અને માળામાં આવી એટલે બચ્ચાના મોઢા છે એ પડી ગયેલા જોયા, દુખી જોયા, ચિંતામાં જોયા. એટલે માએ પૂછ્યું કે કેમ ચિંતામાં છો દીકરા? એટલે બચ્ચા છે એ બોલે છે કે માં, તું જ્યારે માળામાં નહોતી ત્યારે આ ખેતરનો માલિક અહીંયા ઉભો ઉભો એવું બોલતો હતો કે પાક હવે તૈયાર થઈ ગયો છે, આનો લણવાનો સમય થઈ ગયો છે. તો કાલ મારા પાડોશી ખેતરવાળાને બોલાવી અને આ પાકને લણાવી લેવો છે. માટે આપણી આજની રાત આ છેલ્લી છે માં, કાલ સવારે આપણે આ માળો મૂકી અને ઉડી જવું પડશે. એટલે માં છે એ ધીમેકથી પોતાના દીકરાઓને કહે છે કે બેટા ચિંતા કરો માં, આપણે ક્યાંય નથી જવાનું, આપણે આ માળો મૂકવોય નહીં પડે. કારણ એનો કાલ પાક લણાય છે નહીં, માટે તમે ચિંતા ન કરો. દીકરાઓ છે એ પોતે પોતાની માની વાત માની અને પાછા જેવી રીતે રાજી ખુશીથી રહેતા હતા એવી રીતે રહેવા માંડ્યા. વળી પાછો બીજે દી હવાર પડ્યું, ચકલી છે એ પોતાના દરરોજના પ્રમાણે માળો મૂકી અને ખોરાકની શોધમાં વહી ગઈ. દીકરાઓ છે એ બચ્ચા છે એ માળાની અંદર રમત ગમત કરે અને ખેતરનો માલિક છે એ પાછો ખેતરે આવી અને પોતાના ખેતરના કામમાં લાગી ગયો. સવારની હાંજ પડી પણ પાક લણાણો નહીં. વળી પાછો હાંજે ઘરે જવાનું ટાણું થયું એટલે ખેતરનો માલિક છે એ શેઢે ઉભો ઉભો પાકની હામાં નેજવા માંડી અને પાછો બોલ્યો કે મારો પાડોશી ખેતરવાળો તો આવ્યો નહીં, તો લાય હવે હું મારા હગાવાલાને બોલાવી અને કાલે સવારે આ પાકને હું લણી લઉં, નકર
આમાંથી મને કાંઈ ઉપજ નહીં મળે. જો આમનામ આ પાક ઊભો રહેશે તો બગડી જાય છે અને આમાંથી મને કાંઈ ઉપજ નહીં મળે. એટલે મારા હગાવાલાને બોલાવી અને કાલે સવારે આ પાકને હું લણાવી. આમ કહી અને ખેતરનો માલિક છે એ ઘરે વયો ગયો. હવે બચાએ આ વાત સાંભળી એટલે પાછા બચા છે એ ચિંતામાં આવી ગયા. વળી પાછી ચકલી છે એ માળામાં આવી એટલે પોતાના દીકરાઓના મોઢા પડી ગયેલા દુખી જોયા. એટલે પાછું પૂછ્યું કે બેટા શું થયું? એટલે બચાએ એવું કીધું કે માં, આજે ખેતરનો માલિક આવ્યો તો અને એ એવું કહેતો હતો કે મારો પાડોશી ખેતર વાળો તો ન આવ્યો, પણ હવે હું કાલ મારા હગાવાલાને બોલાવી અને આ પાક છે અને હું લણાવી લઉં. તો માં, આપણી આજની રાત અહીંયા છેલ્લી છે, કાલે સવારે તો હવે આપણે ઉડી જવું પડશે. એટલે ચકલીએ વળી પાછું દીકરાઓને કીધું કે બેટા, ચિંતા કરોમાં, ઉપાધિ કરોમાં, આપણે આ માળો મૂકીને નહીં જવું પડે અને કાલે એનો પાક નહીં લણાય. હવે એક પહેલા દિવસે થયું ત્યારે જ બાળકોને કાંઈ એવું બધું બચાવને એવું બધી કાંઈ એટલી બધી સમજ ન પડી, પણ બીજા દિવસે માએ જ્યારે આવું કીધું ત્યારે દીકરાઓને થોડુંક એવું થયું કે માં બોલે છે અને ઓલાનો પાક લણાતો નથી, આ વાત કઈ સમજાતી નથી. પણ બચાવે ત્યારે કાંઈ બોલતા નથી. માની વાત સાંભળી અને પોતે પાછા જેમ રહેતા હતા રાજી ખુશીથી એમ રહેવા માંડ્યા. ત્રીજે દિવસે વળી પાછો દીવ ઉગ્યો એટલે ચકલી છે એ ખોરાકની શોધમાં માળો મૂકી અને વહી ગઈ. બચા છે એ પોતે માળાની અંદર રમત ગમત કરે અને ખેતરનો માલિક પાછો ખેતરે આવી અને જે એનું દરરોજનું કાર્ય હતું એ કામ કરવા માંડ્યો. ત્રીજા દિવસની હાંજ પડી તોય પાક લણાણો નહીં અને વળી પાછો શેઢે ઉભો રહી. ઘરે જવાનો સમય થયો એટલે શેઢે ઉભો રહી નેજવું માંડી અને ખેડૂત છે એ ઉદાસ મને બોલ્યો કે મારો પાડોશી ખેતર વાળો ન આવ્યો, મારા હગા વાલા કોઈ ન આવ્યા અને મારો પાક જો આમનામ ઉભો રહેશે, આ જમીનની અંદર આમનામ પાક ઉભો રહેશે તો આ મોલ બગડી જાય છે અને આમાંથી મને કાંઈ ઉપજ નહીં મળે. માટે હવે કોઈની રાહ નથી જોવી, હવે કોઈની આશા નથી રાખવી. કાલ સવારમાં મારે પોતાને મારે જાતે જ મારો પાક છે એ લણવાનું ચાલુ કરી દેવું છે. આટલું બોલી અને ખેડૂત છે એ પોતે ઘરે આવતો. હવે આ વાત બચાએ સાંભળી એટલે વળી પાછું મોઢું પડી ગયું, ચિંતામાં આવી ગયા. અને પછી પાછા જ્યારે ચકલી માળાની અંદર આવી એટલે મોઢા પડી ગયેલા જોયા એટલે ચકલીએ પ્રશ્ન કર્યો કે બેટા શું થયું, કેમ તમારા મોઢા ચિંતામાં છે? એટલે કીધું કે માં, વળી પાછો આજ ખેતરનો માલિક આવ્યો હતો અને આજ તો માં એવું બોલ્યો કે નો મારો પાડોશી ખેતર વાળો આવ્યો કે નો મારા હગાવાલા આવ્યા, આમનામ જો આ પાક જમીનની અંદર ઉભો રહેશે તો આમાંથી મને નીપજ નહીં મળે. માટે હવે કોઈની રાહ નથી જોવી, મારા પોતાને જ આ પાક લણવાનું ચાલુ કરી દેવું છે સવારથી. એટલે હવે મારા આપણી આજની રાયતા છેલ્લી છે, કાલે સવારે આપણે આ માળો મૂકી અને ઉડી જવું પડશે. હવે આ વાત સાંભળી એટલે ચકલી પણ ઉદાસ થઈ અને કીધું કે બેટા, આપણી આજની રાત આ માળાની અંદર આ ખેતરની અંદર છેલ્લી છે, કાલે સવારે આપણે ઉડી જવું પડશે. એટલે આ સાંભળ્યું એટલે દીકરાઓને પણ એક મનની અંદર પ્રશ્ન થયો કે માં, અમે તને 3 દિવસથી કહીશી, અમે તને 3 દિવસથી કહીશી, પણ માં તું અમારી વાત માનતી નથી. અને આજ આ ખેતરની અંદર એ ખેડૂત એવું બોલ્યો કે હવે મારે પોતાને જ આ લણવાનું ચાલુ કરી દેવું છે, તો તું એમ કહેશ કે આપણે ઉડી જવું પડશે. ત્યારે ચકલીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો અને કીધું કે બેટા, જ્યારે પહેલા દિવસે તમે મને વાત કરી ત્યારે ખેડૂતે એવું કીધું હતું કે મારા પાડોશી ખેતરવાળાને બોલાવી અને હું પાક લણાવી લઈશ. બીજા દિવસે તમે મને એવું કીધું હતું કે એના હગાવાલાને બોલાવીને પાક લણાવશે. અને ત્રીજા દિવસે તમે મને એવું કીધું કે એ પોતે જાતે લણવાનું ચાલુ કરી દેશે.
તો આગલા 2 દિવસ બેટા એ કોકના ઉપર નિર્ભર હતો અને ત્રીજા દિવસે એનો નિર્ણય જે હતો એ પોતાની ઉપર હતો. તો એમ મને ને તમને આ શાસ્ત્ર એવું શીખવાડે છે, શાસ્ત્રની અંદરથી મને ને તમને એવું જાણવા મળે છે કે જ્યાં સુધી હું ને તમે બીજાની ઉપર નિર્ભર રહીશું, હું ને તમે બીજાનો જ્યાં સુધી હું ને તમે બીજાની ઉપર આધારિત રહીશું ત્યાં સુધી મારું ને તમારું કોઈ કામ થવાનું નથી. જ્યાં સુધી હું ને તમે બીજાના ખંભા ઉપર રાખીને બંદૂકો ફોડશું ત્યાં સુધી મને ને તમને કાંઈ મળવાનું નથી. અને છેલ્લે જ્યારે એ ખેડૂતે પોતાની ઉપર વિચાર કર્યો કે મારે પોતાને કરવાનું છે, હું પોતે આ કરવા માંડીશ, ત્યારે આપણે ઉડી જવું પડે. કારણ કે આ શાસ્ત્રની અંદરથી મને તમને શીખવા જડે છે. માત્ર ચકલીની વાત નથી, પણ મને ને તમને એવું શીખવા મળે સાહેબ કે હું તમે જ્યાં સુધી બીજાની ઉપર આધારિત રહીશું, હું તમે બીજાની ઉપર જ્યાં સુધી નિર્ભર રહીશું ત્યાં સુધી મને ને તમને કોઈ કાર્ય કરવાની ક્ષમતા નથી મળતી અને એ કાર્યની અંદર સફળતા પણ નથી મળતી. જ્યારે હું તમે પોતા ઉપર આવી જશું, હું તમે જ્યારે મારું કામ છે, મારે પોતાને કરવાનું છે, કથાની અંદર જ્યારે જાય છે ત્યારે આપણે સેવા કરવી હોય તો એ આપણે કરવી પડે. બીજા સેવા કરતા હોય એનું ફળ મને ને તમને મળતું નથી. બરાબર. તો આ શાસ્ત્રોની અંદર આ શાસ્ત્રો મને તમને કથા મને તમને એ શીખવાડે છે કે જ્યાં સુધી હું તમે પોતા ઉપર નહીં આવી જાય, જ્યાં સુધી હું તમે પોતે નહીં સમજી, ત્યાં સુધી કોઈ કાર્યની અંદર મને તમને સફળતા મળતી નથી.